દેશના સૌથી સુરક્ષિત શહેરના ધજાગરા ઉડાવતા સીસીટીવી ફોર્ચ્યુનરમાંથી ઉતરી પિતા પુત્રને ચપ્પુના ઘા ઝીક્યા, પૈસાની લેતી દેતીમાં યુવકને અધમો કર્યો, એક દિવસમાં મારામારીની 2 ઘટના। ગુજકેટને કારણે ટાટ એચએસ 2026 પરીક્ષાની તારીખ બદલાઈ, 29 માર્ચે યોજાનારી પ્રાથમિક કસોટી હવે 12 એપ્રિલે લેવાશે। પીએફ મામલે ભ્રષ્ટાચારના આરોપોને ડેપ્યુટી કમિશનરે ફગાવ્યા, અધિકારીઓના લૂલા બચાવ સામે વિપક્ષના આકરા પ્રહાર, હાર્દિક પટેલે સંતરામ ચોકમાં જાહેર હિસાબનો પડકાર ફેંક્યો। એસઓજીએ દરોડો પાડી ગાંજા સાથે 2 ને દબોચ્યા, મોતીબાગ ટાઉન હોલ પાસે 2 શખ્સો 400 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા, 4 સામે એનડીપીએસનો ગુનો નોંધાયો। બત્રીસ વર્ષની ઉંમરે હત્યા કરનાર 28 વર્ષ બાદ ઝડપાયો, મુંબઈથી સુરત ફરવા આવીને હત્યારો બની ગયો, પશ્ચિમ બંગાળની ખાણમાં અને ઓરિસ્સાના ખેતરોમાં અડધી જિંદગી વિતાવી।